આજરોજ કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર અકસ્માતે એકનું મોત. તારીખ 10 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે અંદાજે સવારે 6 વાગ્યાના સમયે હલદરવ ગામ નજીક નેશનલ હાઇવે 48 પર એક આર્ટિગા કાર આગળ ચાલી રહેલા ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાં સવાર કુલ 4 વ્યક્તિઓમાંથી એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કંડક્ટર સાઇડ પર બેઠેલો એક વ્યક્તિ કારમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગે આધુનિક હાઇડ્રોલિક સાધનોની મદદથી કારના પતરા કાપી સફળ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. બાદમાં તેને પોલીસની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.